Okay, friends, welcome back in part 3 ધ બ્લુ ક્રોસ. એમાં ક્યાં પહોંચ્યા હતા આપણે? તો કે જે લિટલ પ્રિસ્ટ છે, પાદરી છે, એણે જે એનું પેલું બ્લુ ક્રોસનું પાર્સલ છે એ ફરીથી ફ્લેમ્બુ પાસેથી, ફ્લેમ્બુએ ડુપ્લિકેટ બનાવી અને એની સાથે બદલાવી લીધું હતું. તો પછી ફ્લેમ્બુને ખ્યાલ નહોતો અને એ રીતના એણે પણ ચેન્જ કરી લીધું પાછું પાર્સલ. એ ફ્લેમ્બુને ખ્યાલ જ નહીં અને એને પાછું એ સ્વીટ શોપ ઉપર રહેવા દીધું અને ત્યાંથી એણે પેલા લેડીને કહી દીધું કે આ પાર્સલને તમે એના એક ફ્રેન્ડ છે વેસ્ટ મિનિસ્ટરમાં, ત્યાં એને મોકલી આપજો. ત્યાં સુધી ફ્લેમ્બુને ખબર નથી. ફ્લેમ્બુને એમ કે મારી પાસે જે છે એ ઓરિજિનલ પાર્સલ છે. આ વાતચીત ચાલુ હતી. ત્યાંથી હવે આગળ શું થાય એ આપણે જોઈએ. ધેન હી એડ એનું ભૂતકાળનું રૂપ છે. જો એડેડ રાધર સેડલી, એકદમ આમ દુઃખી થઈને ના રજૂઆત કરતા હોય એ રીતના. આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હર્ટફુલ, કે આ પણ હું શીખો તો આ બાબત પણ મને શીખવા મળી ફ્રોમ અ પુઅર ફેલો, એક બિચારો વ્યક્તિ. ફેલો મીન્સ અહીંયા વ્યક્તિ. ઇન અ હર્ટફુલ, જો વેસ્ટ મિનિસ્ટર, હર્ટફુલ એ બધા સ્થળના નામ છે કે ત્યાં. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન. કીધું પેલા એ પાદરી હતા તો એની પાસે બધા કન્ફેસ કરવા માટે આવે, સ્વીકારવા માટે આવે કે મારી આવી ભૂલ થઈ, હવે અમારે નીતિમત્તાના માર્ગે. તો એ એની આખી અગાઉ જે કરેલું હોય એ બધું એની સામે વર્ણવે અને પાદરી કોઈને ન કહેવાની શરતે એ બધું સાંભળે, એ એનું કોઈને જાણ ન કરે. એણે કીધું એક વ્યક્તિએ હર્ટપુલમાં આવીને મને કીધું જો યુઝ ટુ, કે મને ટેવ છે, ટેવ જ હતી કે અમે હેન્ડબેગ સ્ટીલનું ભૂતકાળનું રૂપ છે. જો સ્ટોલ સ્ટોલન ભૂતકાળનું રૂપ, કે હેન્ડબેગ કોઈ એવા હોય એના પર્સ, હેન્ડબેગ લેડીઝ હોય તો એને હેન્ડબેગ રેલવે સ્ટેશનેથી ચોરી લેતો. બટ હી ઇઝ ઇન અ મોન્સ્ટરી. મોન્સ્ટરી એટલે એવું સ્થળ કે જે ધાર્મિક સ્થળ હોય એવું મઠ, રેસિડેન્સ ઓફ રિલિજિયસ કોમ્યુનિટી. હી એડેડ rubbing his head again, he was sorry. We can't help being a priest. People came and tell us these things. કે આજે ડુપ્લિકેટ સેમ બનાવવાની આવડત છે એ કોણે કીધું હતું? પેલા હેન્ડબેગ્સ ચોરતો એ એવું જ હેન્ડબેગ છે એ ડુપ્લિકેટ ત્યાં મૂકી દે અને ઓરિજિનલ ચોરી લેતો, એવું મને એક વ્યક્તિએ હર્ટપુલમાં કીધું હતું. એમ કે આવા લોકો છે ને અત્યારે ક્યાં રહી છે? મોન્સ્ટરીમાં. રબિંગ હિઝ હેડ અગેન, રબિંગ એટલે રબ એટલે ઘસવું, આમ એઝ ઇફ હી વોઝ સોરી, જાણે પોતે ન દિલગીર હોય. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ, કે અમે હેલ્પ ન કરી શકીએ એક પાદરી થઈને, પણ લોકો અમારી પાસે આવી અને અમને આવી બધી વસ્તુઓ કહે છે, એ કન્ફેસ કરતા હોય, સ્વીકારતા હોય છે. એમ ફ્લેમ્બુ ટીયરનું ભૂતકાળ છે. જો ટોર, ફ્લેમ્બુએ ગુસ્સામાં આવીને ટોર ફાડી નાખ્યું. બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, એના અંદરના ખીચામાં હતું એ પાર્સલ જેમાં એણે ડુપ્લિકેટ બનાવ્યું હતું, આમ તોડી નાખ્યું. ઇન ટુ પીસીસ, કટકા કરી નાખ્યા, તોડી નાખ્યા. ધેર વોઝ નથિંગ બટ અ પેપર એન્ડ સ્ટિક્સ ઓફ લીડ ઇનસાઇડ. એની અંદર કંઈ નહોતું. એ ડુપ્લિકેટ બનાવ્યું હતું ને, નથિંગ બટ પેપર, માત્ર કાગળ જ હતા અને સ્ટીક અ લીડ ઇનસાઇડ, અંદરની અંદર આમ લીડ ચોંટાડેલા હતા. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ. સ્પ્રિંગનું ભૂતકાળ છે. જો સ્પ્રેંગ, એના પગ ઉપર એણે આમ કૂદકો માર્યો. એન્ડ ક્રાય, અને ચીસ પાડી. આમ ટૂંકમાં જ્યાં બેઠો હતો ચેર ઉપર એમાંથી આમ કૂદકો મારી અને ઊભો થયો અને પછી એમ ગુસ્સાથી કીધું, આઈ ડોન્ટ બિલીવ યુ. મને વિશ્વાસ નથી આવતો. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. કે મને એ નથી ખબર પડતી કે તારા જેવો ફૂલ મીન્સ કે કોઈ મૂર્ખ માણસ કુડ મેનેજ ઓલ ધેટ, આ બધું મેનેજ કરી શકે, આવી બધી વ્યવસ્થાઓ કરી શકે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ. ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ ટુ મી, I will take it by force.
યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ, કે હજી તું એ ક્રોસ મેળવી લે, અને જો યુ ડોન્ટ ગીવ ઇટ ટુ મી, તું મને નહીં આપ, આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ, કે હું એ તારી પાસેથી કેવી રીતના લઈશ? ફોર્સથી, તાકાતથી, તારી પાસેથી આંચકીને લઈશ, તારી પાસેથી તાકાતથી, પાવરથી હું લઈ લઈશ, તું મને સીધી રીતના આપી દે. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉને એકદમ સિમ્પલી, એકદમ સાદગીથી કીધું કે ના. સ્ટૂડ અપ ઓલ્સો, સ્ટેન્ડ અપનું ભૂતકાળ છે. જો સ્ટૂડ અપ, એ પણ ઊભા થયા. પહેલાં તો આમ કૂદકો મારીને ઊભો થયો તો ફ્લેમ્બો. આ પણ ફાધર બ્રાઉન જે બીજા પાદરી હતા એ પણ ઊભા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, યુ વિલ નોટ, એનું ભૂતકાળ છે. જો વોન્ટ, તું એને મારી પાસે ફોર્સથી, તાકાતથી નહીં લઈ શકે. ફર્સ્ટ, પહેલું, બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, કારણ કે આઈ હેવન્ટ, મારી પાસે નથી. સેકન્ડ, બીજું, પહેલું એક વખત કે તું મારી પાસેથી ન લઈ શકે તાકાતથી, કેમ તો કે અહીંયા છે જ નહીં. અને સેકન્ડલી, બીજી વાત કરીએ, વી આર નોટ અલોન. જો હવે આપણે અહીંયા એકલા નથી. તને એમ છે કે આપણે બે જ છે, પણ આપણે બે નથી, આપણે એકલા નથી. ફ્લેમ્બુ સ્ટોપ ઇમિડિયેટલી, તરત જ ફ્લેમ્બુ તો સ્ટોપ થઈ ગયો. હે, એકલા નથી? તો એનો મતલબ કે કોણ છે આપણે અહીંયા? આપણે તો બે જ છે. તો એમ કે એકલા નથી તો બીજું કોણ છે અહીંયા? બિહાઇન્ડ ધેટ ટ્રી, સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને કીધું, પોઇન્ટિંગ, પોઇન્ટિંગ એટલે આમ આંગળી ચીંધીને. બિહાઇન્ડ ધેટ ટ્રી, કે જો પેલું ઝાડ છે ને, ઝાડની પાછળ. આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, કે ત્યાં બે સ્ટ્રોંગ, મજબૂત પોલીસવાળા છે અને એક ગ્રેટેસ્ટ, મહાન ડિટેક્ટિવ છે, એ ત્યાં છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક, કે તમે એમ પૂછશો, ફ્લેમ્બુને કીધું એમ પૂછો, એ અહીંયા કેવી રીતના આવ્યા? તો ફાધર બ્રાઉન, જે પેલો પ્રિસ્ટ પાદરી છે, એ કહે છે, આઈ બ્રોટ ધેમ, હું એને અહીંયા લઈ આવ્યો છું. ઓફકોર્સ, હાઉ ડીડ આઈ ડુ ઇટ, કે તમને એવું લાગશે કે આ બધું મેં કેવી રીતના કર્યું? હાઉ ડીડ આઈ ડુ ઇટ? વાય, આઈ ટેલ યુ ઇફ યુ લાઈક, જો તમને ગમે તો હું તમને કહું. લોર્ડ બ્લેસ યુ, કે ભગવાન તમને આશીર્વાદ આપે, એવી રીતના. જો પાદરી છે તો ભગવાનનો માણસ. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. વી હેવ ટુ નો, હેવ ટુ નો મીન્સ કમ્પલસરી, કે આપણને ખબર જ હોવી જોઈએ કે આવી 20 વસ્તુઓ કે જ્યારે આપણે કામ કરીએ આ ક્રિમિનલ ક્લાસીસ, ગુનેગારીનું, ગુનાખોરીનું કાર્ય કરતા હોય. વેલ, આઈ વોઝ નોટ શ્યોર યુ વેર અ થીફ, કે મને ખબર નહોતી કે તમે ચોર છે કે નહીં, એનો મને ખ્યાલ નહોતો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ સો યોર સેલ્ફ. એટલે મેં તમને ટેસ્ટ કર્યા, તમારી તપાસ કરી. એનીથિંગ વુડ મેક યુ સો યોર સેલ્ફ, એવું મેં કંઈક કર્યું કે તમે તમારી જાતે જે હોય એ તમે બતાવી દો, તમે કેવા છો એની તમને ખબર પડી જાય. મેં ક્યાંક સાંભળ્યું હતું કે કોઈ વ્યક્તિને તમારે ઘરે આવે, એ વ્યક્તિને તમારે સમજવી હોય, થોડોક લાંબો સમય તમારે ઘરે બેસે, તમે એને ટીવીનું રિમોટ દઈ દો તો એને ખબર પડી જાય કે એ શું જોઈ છે, એની ઉપરથી પણ ખબર પડી જાય એનો નેચર. એટલે કે મેં તમને ટેસ્ટ કર્યા. એનીથિંગ વુડ મેક સો યોર સેલ્ફ, કે જેથી કરીને તમે તમારી જાતને બતાવી દો કે તમે કેવા છો એની ખબર પડી જાય. એટલે મેં તમારી તપાસ કરી. તપાસ કેવી રીતના કરી? તો એનો એ કહે છે, અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સેન્સ ઇફ હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન હિઝ કોફી. કે મેન, કોઈ એક માણસ હોય ને, સામાન્ય રીતે એની કોફીમાં સોલ્ટ, સ્યુગરને બદલે સોલ્ટ આવી જાય. જો આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે સ્યુગર બાઉલમાં સોલ્ટ હતું, બરાબર, તો એ કંઈક તો કરે ને, સ્મોલ સીન તો કરે ને. એ વેઇટરને બોલાવે કે એ આમાં શું છે, જો તો આ સ્યુગરને બદલે તે સોલ્ટ નાખ્યું. ઇફ હી ડઝન્ટ, જો એ ન કરે એવું,
હી હેઝ સમ રીઝન ટુ કીપિંગ ક્વાઇટ. જો એક કોફીમાં શુગરને બદલે સોલ્ટ હોય છતાં પણ પી લે તો નક્કી સમજવું કે એની પાછળનું કંઈક કારણ છે. પહેલી જ વખત રેસ્ટોરન્ટમાં શું હતું, શુગર બાઉલમાં, જે ખાંડના બાઉલમાં સોલ્ટ હતું, એ કોણે કરી નાખ્યું હતું? આ પાદરીએ. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ શુગર. મેં શું કરી નાખ્યું હતું? સોલ્ટ અને શુગરને મેં બદલાવી નાખ્યું હતું. યુ કેપ્ટ ક્વાઇટ. KEEP, કીપ એનું ભૂતકાળ છે. જો કેપ્ટ, પણ તમે કેવા રહ્યા? શાંત રહ્યા. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હી બિલ ઇઝ 3 times too big. કોઈ એક માણસ છે ને સામાન્ય રીતે ઓબ્જેક્ટ કરે. ઓબ્જેક્ટ એટલે વિરોધ કરે. એનું બિલ, માલિક તમે હોટલમાં જમવા ગયા હોય, તમને ખબર હોય કે ભાઈ મારું બિલ 1000 રૂપિયા આવશે અને 3000 રૂપિયા આવે તો તમે કમસે કમ ઓબ્જેક્ટ કરો ને કે ભાઈ એટલું બધું બિલ કેમ? ઇફ હી પેઝ, જો એ છતાં પણ એ બિલ ચૂકવી દે, હી હેઝ સમ મોટિવ, તો બિલ ચૂકવવા પાછળનો કંઈક હેતુ હોય. મોટિવ એટલે પર્પઝ, કોઈ હેતુ હોય. ફોર પાસિંગ અનનોટિસ, કંઈ ધ્યાને ન લઈ જવા દો ને યાર. કેમ? આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ. મેં તારું બિલ વધારી દીધું હતું અને તમે ચૂકવી પણ દીધા. જો બે વસ્તુ થઈ. પહેલું તો કોફીમાં ફેરફાર કરી નાખ્યો, ખાંડને બદલે મીઠું નાખી દીધું છતાં પણ હાલી ગયું. બિલ વધારી દીધું છતાં પણ વિરોધ ન કર્યો. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બુ ટુ લીપ લાઇક અ ટાઈગર. દુનિયા તો એમ સમજતી હતી કે ફ્લેમ્બુ છે લીપ કૂદકો મારશે ટાઈગરની જેમ. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. પણ એ હેલ્ડ બેક, આમ પાછો પડી ગયો. બાય અ સ્પેલ, આપણે ગ્લોસરીમાં સ્પેલ એવો અર્થ કર્યો તો ખબર છે? સ્પેલિંગમાં તમે જોયું હશે. અંડર કંટ્રોલ બાય મેઝિકલ પાવર એવો શબ્દ હતો કે કેમ કોઈ જાદુઈ પાવરથી કંટ્રોલ કરી લીધું હોય એવી રીતના. બટ હી વોઝ હેલ્ડ બેક બાય અ સ્પેલ. હી વોઝ સ્ટન વિથ અટર ક્યુરિયોસિટી. તો આમ સ્ટન થઈ ગયા. સ્ટન એટલે આમ એકદમ આમ ડઘાઈ ગયો. ક્યુરિયોસિટી, એકદમ એનામાં આમ ઈગરનેસ કે આટલું બધી આને કેમ ખબર પડી. વર્ડ સ્પીલ આઉટ હિઝ માઉથ. સ્પીલ્ડ આઉટ એટલે એના મોંમાંથી નીકળી ગયા. આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. કે હું જો આ ઓલ્ટરનેટિવ ચોઇસ હે ને, ચોઈસ બતાવે કે આવ્યું આપણે ફંક્શન, તમે હમણાં જોશો 12મા ધોરણમાં મેં કરાવ્યું છે, એમાં આવશે, તમારે પણ આવશે પેપર સ્ટાઇલ મુજબ. ત્યારે હું કે હું મૃત્યુ પસંદ કરીશ ટ્રીક બાય અ લિટલ પ્રિસ્ટ. કોઈ નાના એવા પૂજારી કે પાદરી એની યુક્તિઓમાં ફસાઈ જવા કરતાં મને મરી જવું પસંદ આવશે. એવા શબ્દો એના મોઢામાંથી નીકળી ગયા કે મારાથી તો વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉનની પાસે જઈને કે એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક ફોર ધ પોલીસ, કે તમે તો પોલીસ માટે કોઈ એવો ટ્રેક, એવા કોઈ ક્લ્યુ, એવો કોઈ રસ્તો નહોતા છોડતા. ઓફકોર્સ સમબડી હેડ ટુ, પણ તમે નહોતા કરતા, પણ બીજું કોઈક તો કરતું. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણે ગયા, આઈ ડીડ સમથિંગ, મેં એવું કંઈક કરેલું, પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, કે આખો દિવસ કમસે કમ લોકો વાતો કરે. એવું કંઈક આપણે હું કરતો આવ્યો છું દરેક જગ્યાએ. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, કે હા મચ હાર્મ એટલે હાનિ પહોંચાડવી, નુકસાની કરવી. મેં વધારે નુકસાની નથી કરી. આઈ સ્પ્લેશ ધ વોલ, જો એને પેલો સૂપ હતો એ દિવાલમાં ઓલું કહ્યું, એટલે આખો દિવસ જઈને કે આ ઓલા બે પાદરી આવ્યા હતા ને એ કરી ગયા. ખબર છે આપણે રેસ્ટોરન્ટમાં અહીંયા સ્પ્લિટ એપલ્સ છે એને આમાં આડાવડા કરી નાખ્યા. બ્રોકન વિન્ડો, એક બારી તોડ નાખી. બધું જ કર્યું એવું બધું. બટ આઈ સેવ ધ ક્રોસ, એ બધું કર્યું પણ મેં આ ક્રોસ, જે બ્લુ ક્રોસ છે, જે ઝવેરાત છે, એને મેં બચાવી લીધું. ઇટ ઇઝ એટ વેસ્ટ મિનિસ્ટર બાય નાવ, અત્યાર સુધીમાં તો એ ક્યાં પહોંચી ગયું હશે? કે વેસ્ટ મિનિસ્ટર પહોંચી ગયું હશે. અત્યાર સુધીમાં તો ત્યાં તો જતું રહ્યું. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બુ. ફ્લેમ્બુએ કીધું કે આટલી બધી ક્રિમિનલ ટ્રિક્સ, આટલી બધી ગુનેગારીની યુક્તિઓ કેવી રીતના તમને ખબર પડી? ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ. શેડો, પડછાયો, સ્માઇલ આવી ગઈ. કોનામાં? ફાધર બ્રાઉન, લિટલ પ્રિસ્ટ છે એમાં.
સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. પ્રિસ્ટલી પોતે તો પાદરી છે, ધાર્મિક વૃત્તિવાળા માણસ છે, એના ઓપોનન્ટ એની વિરોધાભાસ આમ તો કહીએ એ રીતના અહીંયા સ્માઇલ આપ્યું, હસીને કીધું, ઓહ, બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ, કે હું તો એક મૂર્ખ પાદરી જ બનેલો છે, મારી પાસે તો એક મૂર્ખ પાદરી છું. ડોન્ટ યુ રિયલાઇઝ that man who simply hears man's real sins is like to be aware of all human evils. He said, don't you realize કે તમને એવું નથી થતું, એક માણસ છે જે સિમ્પલી સામાન્ય રીતે હિયર સાંભળે માણસના રિયલ સીન વાસ્તવિક પાપ, લાઈક ટુ હેવ અવેર ઓફ ઓલ હ્યુમન એવિલ, વાસ્તવિક પાપ, સીન, SIN, સીન એટલે પાપ કરવા, કે કોઈ માણસ છે ને એ સીન કરે, પાપ કરે, અવેર કે એને જાગૃત રહેવું જોઈએ, હ્યુમન એવિલ એટલે ખરાબ આદતો. ઓલ્સો અધર પાર્ટ ઓફ માય ટ્રેડ એટલે વેપાર, કે બીજો એક મારો એ ભાગ છે, ટુ મેડ શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ, કે તમે પ્રિસ્ટ નથી એને તો મારે શ્યોર ખાતરી કરવી ને, એ પણ એક મારો વ્યવસાય છે. વોટ આઈ આસ્ક ધ સ્ટન થયેલો ડઘાઈ ગયેલો ચોરે કીધું કે શું તમારે એ પણ જોવું પડે કે હું પાદરી નથી, એ તમને કેમ ખ્યાલ આવ્યો? યુ એટેક્ડ રીઝન, સેડ ફાધર બ્રાઉન, કે તમે છે ને કોઈ પણ રીઝન હોય ને, રીઝન એટલે વિચાર શક્તિ, અહીંયા રીઝન એટલે કારણ નહીં, એની ઉપર તમે ડાયરેક્ટ છે ને એટેક કરતા હતા. ઇટ્સ અ બેડ થિયોલોજી. થિયોલોજી મીન્સ સ્ટડી ઓફ ગોડ, ભગવાન, જે ધાર્મિક શાસ્ત્ર છે, આધ્યાત્મિક શાસ્ત્ર છે, એની આ એક ખોટી નીતિ છે. પાદરી હોય ને એ કોઈ દેવી એ રીતે એટેક ના કરે ડાયરેક્ટ. એન્ડ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, એને તો શું કરે, એ કોઈ ટર્ન આમ ફરી ગયા, એની વસ્તુઓ, એ જે પાદરી તરીકે હતા એની વસ્તુઓ ભેગી કરવા માટે 3 પોલીસમેન કેમ આઉટ ઓફ અંડર ધ ટ્રી, 3 પોલીસવાળા પેલા ઝાડની નીચેથી કેમ આઉટ બહાર આવ્યા. ફ્લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ, જો સમજો, ફ્લેમ્બુ એક કલાકાર હતો, ભલે ચોર હતો છતાં પણ એક કલાકાર હતો. એન્ડ અ સ્પોર્ટ્સમેન, એનામાં સ્પોર્ટ્સમેનશીપ પણ હતી, એક દિલદારી પણ હતી. એ સ્ટેપ બેક, એમ પાછળ હટ્યો, એન્ડ ગ્રાન્ડલી, આમ ભવ્ય રીતે, બો આમ ઝૂકી ગયો, આમ નીચે નમન કર્યા. બો ડાઉન ટુ વેલેન્ટિન, અને એણે રિસ્પેક્ટ આપ્યું કોને? વેલેન્ટિનને. વેલેન્ટિન કોણ હતું? તો કે જે સ્પાય, જાસૂસ હતો, એણે સ્વીકાર્યું કે મારાથી પણ હોશિયાર કોઈક છે, એમ એક સ્પોર્ટ્સમેનશીપ, બરાબર, પકડાઈ ગયો છે હવે. તો પણ જ્યારે વેલેન્ટિને શું કીધું? ડોન્ટ બો ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન વિથ અ સિલ્વર ક્લિયરનેસ, એકદમ સ્પષ્ટતા સાથે, મારી આગળ નમન ન કર. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર, કે ચાલ આપણે બંને જઈ અને આપણે નમન કરીએ કોને? આપણા માલિકને, મતલબ કે ભગવાનની પાસે જઈને નમન કરીએ, મારી સામે નહીં. હું કંઈ ભગવાન નથી કે મારી સામે નમન કરે. જો અહીંયા ફ્લેમ્બુ છે, ચોર છે, એને કેવી રીતના, કેવી યુક્તિથી, ફાધર બ્રાઉન એટલે કે જે બીજો પાદરી હતો એણે સાબિત કરી દીધું કે આ પાદરી નથી, આ ચોર છે, કેવી યુક્તિથી અને કેવી રીતના પકડેલો હતો, એવી એક આખી સ્ટોરી, બહુ ક્રિમિનલ થ્રિલર સ્ટોરી કહીએ તો કહી શકાય. બહુ સરસ છે, તમે જોજો અને એના આધારે તમે સમજજો, બરાબર છે. ગ્લોસરીના સ્પેલિંગ કરી લેજો, જેથી સિમિલર વર્ડ, એન્ટોનિમ્સ આખા પાઠમાં જ્યાં આપણે અંડરલાઇન કરેલ છે, જ્યાં આપણે સમજવાની કોશિશ કરી, એ બધા જ શબ્દોને સમજજો, જેથી કરીને તમને નિયરેસ્ટ મિનિંગમાં ભૂલ પડે નહીં, અને તમે શોર્ટ નોટ, ક્લ્યુના આધારે શોર્ટ નોટ સારી રીતે લખી શકો. એટલા માટે જરાક વ્યવસ્થિત રીતે સમજી લેજો. છતાં કંઈ પ્રશ્ન હોય તો મોસ્ટ વેલકમ. ઓકે, આવજો.